હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9 ગુજરાતીના પ્રકરણ 19 પપ્પા હવે ફોન મૂકું ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. દીકરીને હોસ્ટેલમાં કેવી લાગે છે? જવાબ બી, કાંટા જેવી. 2. દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી? જવાબ ડી, જિદ્દી. પ્રશ્ન 3. ઝાઝી વાતોના ગાડા ભરાય દ્વારા શું કહેવા માંગે છે? જવાબ સી, વાતો તો ખૂબ કરવી છે, ટૂંકમાં કહીને જ બધું સમજાવવા માંગે છે. 4. એસટીડી ડાળથી ટહુકો કહીને દીકરી શું કહેવા માંગે છે? જવાબ ડી, પિતાજી સાથે મીઠી મીઠી વાતો કરવા માંગે છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. 1. માતાના સ્વપ્નોને દીકરી ક્યાં યાદ કરે છે? જવાબ, પુત્રી પપ્પા સાથે વાતો કરે છે અને મમ્મી બાજુમાં ઊભી હશે એમ સમજીને તે મમ્મીને યાદ કરાવે છે કે તારી દીકરી તારા સપનામાં ઊંઘમાં આંજે છે, અર્થાત એ ભૂલી નથી. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો. 1. પિતા સાથેની પુત્રીનો આત્મીય સંબંધ આ કાવ્યમાં કયા કયા શબ્દ પ્રયોગ દ્વારા વ્યક્ત થાય છે? જવાબ, પપ્પા હવે ફોન મૂકું એમ કહી દીકરી પપ્પાની પરવાનગી માંગે છે, પિતાનું માન સન્માન જાળવે છે, આદર આપે છે. પછી પુત્રી પિતા સાથે વાત કરે છે. જોકે પિતા પ્રશ્ન પૂછતા નથી, પોતાની દીકરીને હોસ્ટેલમાં ભણવા મૂકેલી છે એટલે એ સમજી જાય છે તેમની જરી મોજ આવે એટલે હું એસટીડીની ડાળથી ટહુકું એમ કહીને પપ્પાની ચિંતા દૂર થાય તેવો પ્રયત્ન કરે છે. પોતાના મનમાં ઉઠેલો પ્રશ્ન દીકરીને સાથે વાતનો દોર આગળ ચાલાવે છે. હોસ્ટેલમાં તો ફાવે છે ને, મમ્મી બા જલસામાં, અને અંતે ઝાઝી વાતના ગાડા ભરાય એમ કહીને તો પપ્પા હવે ફોન મૂકું જેવા શબ્દ પ્રયોગ દીકરીની માતા પિતાની ચિંતા મુક્ત કરવાની ભાવના દર્શાવે છે. આ શબ્દ પ્રયોગ પિતા પુત્રીના આત્મીયતા દર્શાવે છે. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 4. મુદ્દાસર નોંધ તૈયાર કરો. 1. હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ. જવાબ, હોસ્ટેલમાં રહેતી દીકરીનું ઘરનું વાતાવરણ મૂકીને ત્યાંની તમામ સગવડોથી નાસીપાસ થયા વગર ત્યાંના વાતાવરણ સાથે સમાનુકૂળતા સાધે છે અને પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે. તેની મમ્મીના અરમાનો પૂરા કરવાનું એકમાત્ર લક્ષ્ય છે. આથી હોસ્ટેલની જિંદગીમાં પણ લીલાછમ પાનની જેમ ખુશ રહે છે. આમ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે. 2. દીકરીની ઘર માટેની ચિંતા. જવાબ, દીકરી દૂર હોસ્ટેલમાં રહે છે, આથી તેના માતા પિતાને એની ચિંતા છે, તેમ દીકરી પણ ઘરની ચિંતા કરે છે. આથી તે ફોન પર પપ્પાને કહે છે કે તે ખૂબ જ ખુશ છે, તેની ચિંતા કરતા નહીં. દીકરીને તેની માની પણ ચિંતા છે. તે પોતાને કહે છે માં ભોળી ચિંતાળુ છે, આથી તેનું ધ્યાન રાખજો. પ્રશ્ન 5. નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. 1. હોસ્ટેલ તો ફાવે છે, જેમ કે કાંટામાં સચવાતું ફૂલ, તોય એ તો ઉગડે છે, રંગભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝુલાઝુલ. જવાબ, આ પંક્તિઓમાં કવિએ હોસ્ટેલના જીવનને સુંદર રીતે વર્ણવ્યું છે. કવિ કહે છે કે હોસ્ટેલનું જીવન પણ મનને ફાવે છે, એમાં આનંદ છે. હોસ્ટેલ તો ફાવે છે. અહીં કવિ કહે છે કે હોસ્ટેલમાં રહેવું પણ ગમતું છે, એમાં પણ આનંદ છે, જેમ કે કાંટામાં સચવાતું ફૂલ. કવિ હોસ્ટેલના જીવનની તુલના કાંટામાં રહેલા ફૂલ સાથે કરે છે. કાંટા વચ્ચે ફૂલ હોય છે, તેમ હોસ્ટેલમાં પણ મુશ્કેલીઓ વચ્ચે આનંદ છે. તોય એ તો ઉગડે છે, રંગભર્યું મહેકે છે. ફૂલ કાંટા વચ્ચે હોવા છતાં ખીલે છે, રંગ અને સુગંધ ફેલાવે છે. એ રીતે હોસ્ટેલમાં પણ વિદ્યાર્થીઓ આનંદથી જીવન જીવે છે. ડાળખીમાં કરે ઝુલાઝુલ, ફૂલ ડાળખી પર ઝૂલતું હોય છે. એ રીતે હોસ્ટેલમાં પણ આનંદ અને મસ્તીથી જીવન પસાર થાય છે. કવિ કહે છે કે હોસ્ટેલનું જીવન કાંટા વચ્ચે ફૂલ જેવું છે. મુશ્કેલીઓ હોવા છતાં આનંદ, રંગ
અને મસ્તીથી ભરપૂર છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.